અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ડિજિટલ એરેસ્ટના કેસની ફરિયાદ નોંધાઈ છે, જેમાં એલઆઈસીના 65 વર્ષીય નિવૃત્ત કર્મચારી ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે। આ અંગે મળતી માહિતી અનુસાર આરોપીઓ દ્વારા વૃદ્ધને તેમનું આધાર કાર્ડ આતંકવાદી પ્રવૃત્તિમાં ઉપયોગ કરવાની ધમકી આપવામાં આવી હતી, જેનાથી બચવા વૃદ્ધે આરોપીઓને ₹3 લાખ આપ્યા હતા। ત્યારે આ સમગ્ર મામલે પોલીસે હાલ તો 2 આરોપીઓની ધરપકડ કરી ગેંગના અન્ય સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। વ્યક્તિને ફોન આવેલ હતો અને ફોનમાં તેઓએ પોતાની પહેચાન મુંબઈ પોલીસના અધિકારી તરીકે આપીને તેઓને તેવું ધમકાવ્યા હતા કે જે વ્યક્તિ છે તેનો આધાર કાર્ડનો ઉપયોગ ટેરરિસ્ટ એક્ટિવિટીઝમાં થયો છે। આ એરેસ્ટથી બચવા માટે જો તેઓ ₹3 લાખ આપશે તો તેઓને એરેસ્ટ નહીં કરીને આ જે કામગીરી છે તેને સ્ટોપ કરવામાં આવશે તેવી તેમને ધમકી આપવામાં આવેલી। જે કાગડાપીઠ વિસ્તારના જે વ્યક્તિ છે તેઓએ ડરીને આ અલગ અલગ એકાઉન્ટમાં તેઓએ ₹3 લાખ તે અજાણ્યા વ્યક્તિઓને આપ્યા હતા। ₹3 લાખ આપ્યા પછી તેવું લાગ્યું કે તેમની સાથે સાયબર ફ્રોડ થયો છે। તાત્કાલિક તેઓએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો, જે અનુસંધાને એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં બીએનએસની કલમ 204, 308, 318 અને આઈટી એક્ટની કલમ 66D અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી।